અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસના વિતરણ ફિટિંગ મેપિંગનો કાર્યક્રમ યોજાયો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો તેની સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિતિ આપી છે। જન્મજાત બહેરા બાળકો સાંભળી શકશે। આ एक्सटर्नल स्पीच प्रोसेसનો ખર્ચ 2.50 લાખનો થાય છે। સરકાર દ્વારા સ્પીચ પ્રોસેસ જે છે તે નિઃશુલ્ક આપવામાં આવે છે। આજે 100 બાળકોને સ્પીચ પ્રોસેસ નિઃશુલ્ક આપવામાં આવી છે। કોક્લિયર ઇમ્પ્લાન્ટથી અનેક બાળકોને તેમાં મદદ પણ થશે। બાળકો નાના હોય એટલે એમનું જે બહારનું પ્રોસેસર હોય એ પ્રોસેસર તૂટી જાય, ખોવાઈ જાય, પલળી જાય કે બગડી જાય, એવા સંજોગોમાં એ ગરીબ મા જે આર્થિક રીતે સદ્ધર નથી એવા મા બાપ ફરીથી એ પ્રોસેસરનો ખર્ચો નહોતા કરી શકતા। રજૂઆતો ભૂપેન્દ્રભાઈને મળી, મારી સુધી પણ આવી અને આરોગ્ય વિભાગે પણ આને ખૂબ સંવેદનશીલતાથી લઈ અને તમામ આવા બાળકો એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો અને એવા આપણને 225 જેવા બાળકો કે જેમના પ્રોસેસરો આપણી પાસે બાળકો પાસે નહોતા અને એમની સાંભળવાની યાત્રા અધૂરી રહી, એટલે સ્વાભાવિક બોલવાની યાત્રા પણ અધૂરી રહે, તો આ નિઃશુલ્ક આપવાનો કાર્યક્રમ આજે 225માંથી 100 બાળકો માટેનો હતો અને બાકીના પણ બાળકોને ખૂબ ઝડપથી આ પ્રોસેસર આપણે આપણી એમની યાત્રા, સાંભળવાની યાત્રા, બોલવાની યાત્રા એ પૂરી થાય એના માટેનો આ રાજ્ય સરકારનો કાર્યક્રમ હતો।